લેહ લદ્દાખમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિની વચ્ચે અરાજકતાનો માહોલ। લદ્દાખમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો, જ્યારે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરાઈ। બુધવારે લદ્દાખમાં થયેલી હિંસા માટે કેન્દ્ર સરકારે સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા। ગૃહ મંત્રાલય અનુસાર સોનમ વાંગચુકે ભડકાઉ નિવેદનો આપી અને લોકોને ઉશ્કેર્યા। હિંસા વચ્ચે પોતાનો ઉપવાસ તેમણે સમેટ્યો, પરંતુ પરિસ્થિતિને કાબૂ લેવાનો પ્રયાસ કરવાને બદલે એમ્બ્યુલન્સમાં પોતાના ગામ જવા રવાના થઈ ગયા હતા। વાંગચુકની એનજીઓનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની પ્રદર્શનકારીઓની માંગ છે। હિંસાના આરોપ બાદ 50થી વધુની અટકાયત કરવામાં આવી। વિદેશી ફંડિંગના કેસમાં સીબીઆઈએ સોનમ વાંગચુક વિરુદ્ધ તપાસ શરૂ કરી। લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે વાંગચુકે 10 સપ્ટેમ્બરે ભૂખ હડતાલ શરૂ કરી હતી। બુધવારે લેહમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓએ કેન્દ્ર સરકાર દ્વારા તેમની અગાઉની માંગણીઓ પૂર્ણ ન કરવાના વિરોધમાં બંધનું આહ્વાન કર્યું હતું। આ હડતાલ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી।